સો જો બધા વેલકમ ટુ માય બ્લોગ અગેન. જો તેવું તમે મેં તમને કીધું હતું કે અમે લોકો મંદિરે આવવાના છે. તો જો મંદિર અમે આવી ગયા છે પાછળ આપણી સુચિતામાં આવેલી છે યા. તો થોડી વારમાં મળીએ. અંદર તો જો કે કેમેરાની મનાઈ છે કે અંદર તમે કેમેરાને શું કહેવાય વિડીયો શૂટિંગ ના કરી શકો, પણ જોઈએ છે. ઠીક છે, થેન્ક યુ, બાય. તો જુઓ બધા તમે હવે મંદિરમાં આવી ગયા છે. અહીંયા વિડીયોની મનાઈ છે, પણ તમને અમે તો અહીં દર્શન કરાવીએ છીએ. કોઈને ખબર નથી પડી તો વિડીયો ઉતારવો પડ્યો છે, પણ ઠીક છે. આ જો ગોવર્ધનનાથ અહીંયા નાના બનાવેલા છે. કેટલા સરસ દર્શન છે. અને મારો છોકરો જ્યારે પણ અહીંયા આવે ને એને બહુ જ એન્જોય કરે છે. એને બહુ જ ગમે છે અહીંયા આવવાનું. તો જો અમે હવે આ પરિક્રમા બી કરીએ છીએ. મેં 3 પરિક્રમા કરીશ આજે, તો બન્યા રહેજો. હું જરા પરિક્રમા પૂરી કરી લઉં અને પછી આપણે ફરીથી દર્શન કરશું. જો મારા વાઈફને એ પણ પરિક્રમા કરવા આવી ગયા છે મારી જોડે. અને મારા છોકરાને બધું શું કે અહીંયા નાની બધી ગાય ને બધું મૂકેલું હોય ને પાછું અહીંયા, તેને વધારે ગમે કે ડેડા આપણે અહીંયા જઈએ, ચલો કાઉ દેખવા માટે જઈએ અહીંયા મંદિરમાં, પછી જજે કરવા જઈએ. આગળ જોયો તમે એને કેટલી મજા આવે છે અને બધા જોડે જોતા દર્શન કરી લો. જય શ્રી કૃષ્ણ, જય શ્રીજી બાવા. જો બધા દર્શન કરી શકે એ રીતે વિડીયો ઉતાર્યો છે. જો આ છે અમારા મહાપ્રભુજી અને આ છે યમને મહારાણી કી જય હો. જો તમે બધા કેટલા સારા દર્શન થાય છે અહીંયા. થોડો ઝૂમ કરો દો. જો થોડો ઝૂમ કરીને આપણે દર્શન કરી લઈએ છેલ્લી વખત. અને પછી શું કહેવાય, હવે થોડી વારમાં છે ને અમે લોકો ઘરે જવા માટે નીકળવાના છે. તો તમને બહાર મળશું, બરાબર છે. હમણાં છે ને મારા નાનો છોકરો છે ને દર્શન કરવા માટે મોકલીએ. જો કેટલું સારી રીતે હવે કન્વર્ટ કરશે ને જો જય શ્રી કૃષ્ણ કરશે ને બધું કરશે. હા, એ તો જો બધા હવે દર્શન કરીને હમણાં જ અમે લોકો બહાર નીકળ્યા છે. હવે આગળનો પ્લાન એવો છે કે આજે પાણીપુરી ખાવા જવું છે અમારા મેડમને. આપણે પાણીપુરી ખાવા લઈ જવાના છે. પ્રસાદ બી મળ્યો છે, જેને પ્રસાદનો શાંતિથી આનંદ લઈશું. અને હવે પાણીપુરી ખાવા જઈશું અમે લોકો. અહીંયા લેસ્ટરમાં સારામાં સારી જગ્યા છે જ્યાં આગળ પાણીપુરી બહુ સારી મળે છે. તો તમને ત્યાંની વિઝિટ કરાવીએ. થોડી વારમાં મળીએ. Thank you so much. Stay tuned and please like, subscribe, share and comments. Bye bye.